નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત સત્ય ઘટના પર આધારિત છે, તો તમને નમ્ર વિનંતી કરું છું કે છેલ્લે સુધી નિહાળજો. તો ચાલો શરૂ કરીએ આજની વાત. માવજીભાઈ કાનજીભાઈ ઢોલિયાનો એકનો એક પુત્ર જેઠા જ્યારે અનિતિ માર્ગે પૈસા કમાવાની લાહીમાં સત્કર્મો અને ફરજો ભૂલી જાય છે, ત્યારે તેને તેના કર્મોનું શું ફળ મળે છે, અતિલોપ કરે છે, જેનું પરિણામ શું આવે છે, શું મેળવે છે અને શું ગુમાવે છે, કેવો અનુભવ થયો તે આ વાર્તા વાંચ્યા પછી સમજાશે. ભગવાનની પ્રતિમા આગળ અનરાધાર આંસુ વહેવડાવી જેઠા ભગવાનને સાચા દિલથી પ્રાર્થના કરતો હતો. બંને આંખ મીચી શાંત હૃદયે ભગવાન સાથે વાર્તાલાપ કરતો હતો. જેઠાની પત્ની અનારે બે વાર પતિ જેઠાને જાગૃત કરવાની કોશિશ કરી, પણ જેઠા તલ્લીન થઈ ગયો હતો. બળબળજબરીથી જગાડું તો બગડશે, તેના કરતા ચૂપચાપ બેસી રહેવું અનારે મુનાસિબ સમજ્યું. જેઠા ભગવાન જોડે વાર્તાલાપમાં તલ્લીન થઈ ગયો હતો. એણે ભગવાન સમક્ષ આખી આપવીતી વર્ણવવાનું શરૂ કર્યું. માવજીભાઈનો ગામડે નાનકડો કપડાં સીવવાનો ધંધો હતો. માંડ માંડ ઘર ચાલતું. બે છોકરા, મોટો જેઠો એટલે જેઠાલાલ અને બીજો ધૂપલો એટલે ધ્રુપદ. જેઠો શહેરમાં આવી ભણતો હતો. સારા માર્કથી ગ્રેજ્યુએટ થયો. નોકરી શોધતો હતો, પણ કોઈ જગ્યાએ મેળ પડતો નહોતો. પગારમાં મેળ ખાય નહીં તો એના લાયકનું કામ નહીં હોય, અથવા સમય વધારે માગે તે હિસાબે પગાર ઓછો બતાવે. કોઈક ને કોઈક કારણે નોકરીમાં મેળ પડતો નહોતો. ધંધાનો વિચાર મગજમાં ભમતો હતો, પણ તેમાં પણ મૂડી જોઈએ ને, જે જેઠા પાસે નહોતી. સિવાય આજની હરીફાઈમાં ધંધાની આવડત અને અનુભવ પણ જોઈતો હતો, જે જેઠા પાસે નહોતો. ચંપલના તળિયા ઘસાઈ ગયા છતાં કોઈ જગ્યાએ મેળ પડ્યો નહીં. પાછા ગામ જવાનું નક્કી કર્યું. ગામ બાપાના ધંધા પર જ બેસી જઈએ એમ એણે વિચાર્યું. કપડાં સીવવાનું બાપા શીખવે દેશે એમ વિચારી ગામ પાછા જવાનો વિચાર કર્યો. એક દવાના ધોકબંધ વિક્રેતાને ત્યાં માલની ડિલિવરી કરવાનું કામ જેમ તેમ મળ્યું. પગાર ઓછો હતો. ના છૂટકે એણે નોકરી સ્વીકારી લીધી. નોકરીમાં એનું મન લાગતું નહોતું. જેઠાને મોટો માણસ બનવું હતું, જે નોકરી રહીને શક્ય નહોતું. 5 વર્ષ એણે ત્યાં નોકરી કરી. નોકરી દરમિયાન એણે દવાનો કોર્સ એટલે ફાર્મસિસ્ટ કોર્સ પણ કર્યો, જેથી ભવિષ્યમાં એ દવાની દુકાન ચલાવી શકે. ફાર્માનો 2 વર્ષનો કોર્સ પણ પૂર્ણ કર્યો. નોકરી દરમિયાન ઓવરટાઈમના પૈસા બચાવતો હતો અને પગારમાંથી પણ પૈસા બચાવતો હતો. 5 વર્ષની થોડી બચત એણે કરી હતી. એના મનમાં દવાની દુકાન શરૂ કરવાનો વિચાર વહેતો થયો અને એ દિશામાં એણે હિલચાલ શરૂ કરી. બેંકમાંથી લોન પણ લીધી હતી. એક જગ્યાએ નાનકડી દુકાન ભાડે રાખી દવાની દુકાન શરૂ કરી. ફાર્માસિસ્ટનું પરવાનો પણ મેળવી લીધો હતો. ધંધો શરૂ કર્યો, પણ દવાના વેપારમાં પણ તીવ્ર હરીફાઈ હતી. ઘણા ખરા દવાવાળાઓ ઇન્જેક્શન, મોંઘી અને દુર્લભ દવાઓનો કાળો બજાર કરી પૈસા કમાવતા હતા. જેઠાનું પણ મન લલચાયું. એવામાં દેશમાં કોરોના નામનો મહામારીનો પગપેસારો શરૂ થયો. પહેલી લહેરમાં બહુ ખાસ એટલું કમાવી શક્ય નહોતા. ધરાઈ જાય એટલું કમાવી શક્યો નહોતો, જેનો રંજ તેમના મનમાં ઘર કરી ગયો હતો. દેશમાં બીજી લહેર ફેલાઈ ગઈ હતી અને
પહેલી લહેર કરતાં વધુ તીવ્ર અને આક્રમણ હતી. તેની ફેલાવાની ઝડપ પહેલી કરતાં વધુ હતી. આ બીજી લહેરનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવાનું લગભગ ઘણા ખરા દવાના વિક્રેતાઓએ વિચાર્યું હતું અને એમાં જેઠો પણ લલચાયો. એણે પૈસા કમાવા મોકો જ જોઈતો હતો. વહેતી ગંગામાં હાથ ધોઈ નાખીએ એમ વિચારી એ ટોળકીમાં સામેલ થઈ ગયું. આ મહામારીમાં ઉપયોગમાં આવતી દવા, ઇન્જેક્શન જેવા રેડીમેડ શિબિર, ઓક્સિજનના બાટલા, વેન્ટિલેટર અને બીજી મોંઘીદાર દવાઓનો કાળો બજાર છંડે ચોક થવા માંડ્યો. આ કાળા બજારીઓના ટોળામાં જેઠો પણ સામેલ થયો અને ધૂમ પૈસા કમાવા લાગ્યો. એક ઇન્જેક્શન જેની મૂળ કિંમત 1500 રૂપિયા હતી, તે ઇન્જેક્શન 18 થી 20,000માં વેચતો હતો. ઓક્સિજનના બાટલા કે જેની કિંમત 800 હતી, તે 8,000 થી 10,000માં વેચતો હતો. ગરીબ અને મધ્ય વર્ગ લૂંટાતો હતો, પણ જેઠો પૈસા કમાવા પાછળ અંધ બન્યો હતો. ગરીબ અને નિમ્ન વર્ગના લોકો માંડ માંડ કર્જ કરીને જેઠા પાસેથી ઇન્જેક્શન અને ઓક્સિજનના બાટલા મું માગીએ કિંમતે લઈ જતા. સેવાભાવી લોકો, સંસ્થાઓએ જેઠાને સમજાવ્યા હતા કે આ લૂંટનું બંધ કર. ભલે તું વધારે પૈસા લે, પણ નાના માણસોને નહીં લૂંટ. શ્રીમંતો પાસે લેતો કંઈ નહીં, તેમને કંઈ જ ફરક પડતો નથી. તું એમને લૂંટે છે એ બીજાને લૂંટીને કમાવી લેશે, પણ નાનો માણસ જાય ક્યાં? તું એમનો વિચાર કર. પણ જેઠો તો પૈસા કમાવામાં અંધ બન્યો હતો, એટલે એને દૂરના પરિણામ ક્યાંથી દેખાય. લખલૂટ કમાઈ લીધા પછી એને સંતોષનો ઓડકાર લીધો. એવામાં એના પિતા માવજીભાઈ અને માતા સંતોકબહેન અને નાનો ભાઈ ધૂપો શહેરમાં આવી જેઠાની ત્યાં રહેવા આવ્યા હતા. કોરોનાના લીધે ઘરમાં ગોધાઈ રહેલા માવજીભાઈ કંટાળી ગયા હતા. બહાર જવાની જીદ કરતા, પણ જેઠો અને સંતોકબહેન સમજાવી મનાવી લેતા. માવજીભાઈ ચૂપ બેસી રહે એવા નહોતા. બહાર જવા માટે એમના મનમાં કીડો સળવળતો હતો. ચોરી છુપી એ બહાર આંટો મારી આવતા, અથવા કોઈ વાર કઈ વસ્તુ લાવવાના બહાને ફરી આવતા. પુત્ર જેઠાની ધંધામાં કામયાબી જોઈ હરખાતા, પણ એમણે ક્યાં ખબર હતી કે પુત્રે કાળો બજાર કરી પૈસો કમાવ્યો હતો. એમને મન એમ જ હતું કે જેઠાએ મહેનત કરી ધંધામાં કામયાબી મેળવી હતી. થોડાક દિવસો પછી એમને કોઈ વેપારી મારફત ખબર પડી કે જેઠાએ ગરીબ અને નિમ્ન મધ્ય વર્ગ મજૂરિયાઓને દવા, ઇન્જેક્શન, ઓક્સિજનના બાટલા, વેન્ટિલેટર વગેરે લૂંટીને પૈસા કમાવ્યા હતા. એ જાણી એમના દિલને પારાવાર દુઃખ થયું હતું. ગામડામાં એક ગરીબ પાસેથી સિલાઈના ઓછા પૈસા લેતા, અથવા બહુ જ ગરીબ હોય તો મફત પણ સીવી આપે, ઉધાર પણ સીવી આપે. સત્યના અને વફાદારીના માર્ગે ચાલવાવાળા હતા, અને પુત્ર જેઠાને પણ એવા જ સંસ્કાર આપ્યા હતા. થોડાકમાં જ સંતોષ માનું એમને પુત્રને જેઠાને કહ્યું હતું કે વक्त के पहले किस्मत से ज्यादा न किसी को मिला है, न किसी को मिलेगा. સત્યના માર્ગે ઈમાનદારીનું પોટલું માથે મૂકીને ચાલીસ તો માર્ગના અડચણો આવશે, પણ એ અડચણો ઉપરવાળો જ દૂર કરશે. તારે નિરંતર ચાલ્યા જ કરવાનું છે. સત્ય અને ઈમાનદારીનું ફળ હંમેશા મીઠું છે, રહેવાનું છે. આ રીતે જીવનમાં જીવવામાં જ ખરું સુખ સમાયેલું છે. પુત્ર જેઠાને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ વ્યર્થ. જેઠાની પત્ની અનારે પણ સમજાવ્યા હતા. ગરીબોની હાય નહીં લેવાય. તમને એ હાય કોઈ દી નડશે. ગરીબોની દુઆ લો, હાય નહીં. હું મારા પરિવાર માટે જ કમાઉં છું એમ કહી પત્નીની વાતને ટાળી દેતું, પણ જેઠાની આંખે પટ્ટી બંધાઈ ગઈ હતી. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ
તેમ એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. ઓક્સિજન, વેન્ટિલેટર, ઇન્જેક્શનના કૃત્રિમ અછતને કારણે દિવસે દિવસ મરણાંક વધતો હતો. કેટલાય મધ્ય વર્ગના લોકોએ સ્વજનોની જાન બચાવવા ઘર જમીન વેચી દીધી હતી. કેટલાય લોકો ઘર વિહોણા થઈ ગયા હતા, તો કેટલાય પરિવારોની બચત પૂરી થઈ ગઈ હતી. કેટલાય પરિવારોએ નોકરી ગુમાવી હતી. છતાંય કાળો બજાર ડામવા સરકાર અને તંત્ર નિષ્ફળ નીવડ્યું હતું. તેની કોઈ જ અસર જેઠા પર થઈ નહોતી. એ તો દવાઓનો કાળો બજાર કરી પૈસા કમાવામાં મશગુલ થઈ ગયો હતો. એક દિન એના પિતા માવજીભાઈને ખાંસી ઉપડી. ઘરગથ્થુ ઈલાજ કર્યા પણ મચક આપી નહોતી. સરકારી આરોગ્ય કેન્દ્ર પર કોરોના એન્ટીજન ટેસ્ટ કરાવ્યો. રિપોર્ટમાં પોઝિટિવ આવ્યું. અઠવાડિયાની દવા આપી 14 દિવસ માટે હોમ ક્વોરન્ટાઇન કરી દીધા. તેના પગલે બધાને જ ઘરમાં ગોધાઈ રહેવું પડ્યું. ફક્ત જેઠાને બહાર જવાની પરવાનગી હતી. તે પણ દવાનો ધંધો જે અત્યાવશ્યક સેવાનો હતો, એટલે બહાર જવા મળતું. પિતા માવજીભાઈની તબિયત થોડી લથડી હતી. ઓક્સિજન લેવલ જોઈએ તે કરતાં બહુ જ નીચું આવી ગયું હતું. શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. પલ્સ રેટ પણ ઓછું થઈ ગયું હતું. તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલમાં ઓક્સિજન ઉપલબ્ધ ન હોવાથી ડોક્ટરોએ બહારથી વ્યવસ્થા કરી ઓક્સિજન મેળવવાનું કહ્યું. જેઠો પોતે ઓક્સિજન અને વેન્ટિલેટરનો વેપાર કરતો હોવા છતાંય એની પાસે એનો સ્ટોક નહોતો. જેમની પાસે સ્ટોક હતો તે વધુ પૈસા માગતા હતા. જેઠાએ પિતાને બચાવવા વધુ નાણાં આપી ઓક્સિજનની વ્યવસ્થા કરી હતી. ઓક્સિજનની પણ કોઈ અસર ન દેખાતા વેન્ટિલેટર પર રાખવાનું ડોક્ટરોએ કહ્યું. હોસ્પિટલમાં વેન્ટિલેટર ખતમ થઈ ગયા હતા. જેઠાને તે પણ કાળા બજારથી લાવવા પડ્યા. તે પણ જેઠા બીજા લોકોને જેટલા રૂપિયામાં વેચતો હતો તે કરતાં 3 ગણા રૂપિયા આપીને વેન્ટિલેટર લાવવું પડ્યું. રેમડેસિવિર પણ વધારે પૈસા આપીને લાવવા પડ્યા. દાખલ થયાને 18 દિવસ થઈ ગયા હતા. પરિસ્થિતિ સુધારા પર હતી. સંકટના વાદળો વિખેરાયા ગયા હતા. 20મે દિવસે હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી. ઘરે આવ્યાને 2 દિવસ થયા હતા. કહું છું, સાંભળો છો? આ પંખો ધીમો કરો. માવજીભાઈએ જરા ઊંચા અવાજે પત્ની સંતોકબહેનને કહ્યું. બાજુમાં જ ખુરશી પર બેઠેલા સંતોકબહેન કોઈ ધાર્મિક મેગેઝિન વાંચવામાં મશગુલ હતા. પતિના અવાજથી ઝબકી ગયા. આશ્ચર્યથી બોલી ઉઠ્યા. કેમ આમ જોરથી બોલો છો? હું અહીંયા જ છું ને. તમને ઠંડી લાગે છે? એમણે પંખો ધીમો કરતા પૂછ્યું. પતિને ચાદર ઓઢાડી કપાળે હાથ મૂકી તપાસી જોયું કે તાવ તો નથી ને. સાંભળો, તમારું શરીર તો ધગે છે. તાવ માપ્યો. 104 ડિગ્રી તાવ. સંતોકબહેન ગભરાઈ ગયા. પુત્ર જેઠો ઘરે નહોતો. વહુ અનાર કસે બજારમાં જરૂરી વસ્તુઓ લેવા ગઈ હતી. આવતા મોડું થશે એમ કહીને ગઈ હતી. વહુ અનાર મોબાઈલ લઈ જવાનું ભૂલી ગઈ હતી. સંતોકબહેને કાઢો બનાવી પતિને પીવડાવ્યું અને ચાદર ઓઢાડી સૂઈ જવા કહ્યું. કલાકમાં માવજીભાઈ પરસેવાથી રેપઝેપ થઈ ગયા. નેપકિનથી પરસેવો લૂછ્યો. તાવ ઉતરી ગયો હતો. ઓક્સિમીટરથી ઓક્સિજન લેવલ તપાસ્યું. લેવલ 90ની નીચે હતું. સંતોકબહેન ગભરાયા. એટલે વારમાં વહુ અનાર પણ આવી ગઈ. જેઠાને ફોન કરી ફરીથી તાત્કાલિક હોસ્પિટલ દાખલ કર્યા. સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન, રેમડેસિવિર, વેન્ટિલેટર ઉપલબ્ધ નહોતું. કાળા બજારથી 10 ગણા ભાવ આપીને
લાવવું પડે એમ હતું. અગાઉ 20 દિવસની સારવારમાં બહુ પૈસા ખર્ચાઈ ગયા હતા. માંડ માંડ ઘર ચલાવવા જેટલા પૈસા બચ્યા હતા. શું કરું? બાપડો જેઠો અને સંતોક બહેન ચિંતામાં ડૂબી ગયા હતા. દવાના વેપારીઓ જોડે ઉધારમાં ઇન્જેક્શન અને ઓક્સિજન માગ્યું, પણ તેઓએ ધરાર ના પાડી દીધી. રોકડી હોય તો બોલો, એવું બધાએ કહ્યું. જેઠાના મનમાં પસ્તાવાના વાદળો ઘેરી વળ્યા. ચહેરા પર ગેરી રીતે કર્યાના પસ્તાવાના ચિહ્નો સ્પષ્ટ દેખાતા હતા. ઘરે સારવાર થાય એમ નહોતું. એને હવે સમજાયું કે અતિ લોભ તે પાપનું મૂળ છે. સંતોક બહેન નજીક આવી ફરીથી પતિના કપાળે હાથ મૂકી તપાસી જોયું, પણ કપાળ ઠંડુ હતું, એટલે શાંતિથી પાછા બેસી ગયા. ત્યાં અચાનક માવજીભાઈ બરાડી ઉઠ્યા. સાંભળો છો? એ કામ કરો, ફરી આ પંખો તેજ ગતિએ કરો ને, ગરમી લાગે છે. સંતોક બહેન ઉઠ્યા, પંખો તેજ ગતિમાં ચાલુ કર્યો. હજુ 2 દિવસ પહેલા જ માવજીભાઈ હોસ્પિટલથી ઘેરે આવ્યા હતા. લગભગ 20 દિવસ જેટલું દવાખાનામાં રહ્યા હતા અને ફરીથી તેમને હોસ્પિટલ ભેગા કરવા પડ્યા હતા. કોરોના હતો એટલે એમની નજીક કોઈ ન આવે, પણ પુત્ર જેઠા દવા, ઇન્જેક્શન, ઓક્સિજન અને વેન્ટિલેટરનો સપ્લાય કરતો એટલે હોસ્પિટલના ફ્રન્ટ લાઇન વર્કરો, સ્ટાફ, ડોક્ટરો બધા જ ઓળખતા હતા. પુત્ર જેઠા જોડે સંતોક બહેન અઠવાડિયામાં 3 વાર પતિને મળવા જતા, પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરતા. 3-4 ફૂટનું અંતર રાખી દૂરથી જ જોઈ લેતા અને ખબર અંતર પૂછી લેતા. સંતોક બહેન સતત એમનું ધ્યાન રાખતા હતા. આજે કંઈક વધારે અસ્વસ્થ લાગતા હતા, એટલે એમને ચિંતા થઈ. એ ખુરશી ખેંચી પતિના માથા પાસે બેસી ગયા અને માથે હાથ ફેરવવા લાગ્યા. ત્યાં અચાનક માવજીભાઈ જોરથી બોલ્યા, મેં પંખો ઓછું કરવાનું કહ્યું હતું કે તે જ કેટલી અકળામણ થાય છે. એના અવાજમાં થોડો ગુસ્સો હતો. સંતોક બહેન આશ્ચર્યથી જોઈ રહ્યા. ઊભા થઈને પંખો ધીમો કરી આવ્યા. પતિ સામે જોઈ હળવું હસીને પૂછ્યું, લો, હજુ વધારે ધીમો કરું? એમણે કંઈ જવાબ ન આપ્યો. એ આવીને બેસી ગયા. પતિ આંખ મીચીને શાંત પડ્યા હતા. એમનો દવા પીવાનો સમય થતો હતો, એટલે ધીમેથી ખુરશીમાંથી ઊભા થયા. એટલામાં જ પતિએ એનો હાથ પકડી લીધો. શું થયું? એ ચમકીને બોલ્યા. લાગે છે કે હું કદી સારો નહીં થાઉં, એ ધીમેથી બોલ્યા. ખબરદાર, જો આવી વાત કરી છે ને તો તમને કંઈ નહીં થાય. સંતોકબેનના અવાજમાં થોડો સતાવાહી રણકો આવ્યો. પતિનો હાથમાંથી હાથ છોડાવતા બોલ્યા, શું થયું છે તમને? હવે તો કાંઈ નથી. આ બધા રિપોર્ટ નેગેટિવ આવ્યા અને આ કોરોનાની આ હિંમત, એની કોઈ તાકાત નથી. હા, એમનું આ રૂપ જોઈ માવજીભાઈના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. એ ધીમેથી બોલ્યા, સતુ, આજે મહિનો થવા આવ્યો તારી આ ધમકી સાંભળ્યા. બસ આજે ઈચ્છા થઈ એટલે આ થોડું નાટક, અને તું આમ હા જી હા કરે તો સારી નથી લાગતી. એણે રતિયામણી સ્વરે કહ્યું. ઘણા દિવસ આજે પતિના અવાજમાં છલકતા ઉત્સાહ, ઉમંગ અને પ્રેમના રણકાને સાંભળી અને હસી પડ્યા અને પતિના બંને હાથ પકડતા બોલી ઉઠ્યા, તમે નહીં સુધરો. આ ઉંમર થઈ તોય એવા જ રહ્યા. અને એ પતિને નિરખી રહ્યા, મધુરજનની મુલાકાત હોય એમ. આજે એમને લાગ્યું કે કોરોના કાળની કાળ કોટડીમાંથી બહાર નીકળેલા પતિ ફરી યુવાન બની ગયા. પ્રેમના પુષ્પની પાખડી ફરી ખીલી ઉઠી. વિરહમાંથી વિલસિત એ મધુર દાંપત્યનો મિલનનો રંગ નિખરી ઉઠ્યો હતો. એમના મનમાં વિચાર ઝબૂક્યો. આ કોરોનો કાળ તો એને વરદાન જેવું લાગ્યું. એને યાદ આવ્યું કાલે જ વાંચેલું કે રણમાં ખીલેલ ગુલાબ
એ જ કુદરતનો હિસાબ. પણ સંતોષ બહેનના મનમાં રણમાં જે ગુલાબ ખીલ્યું હતું તે કદાચ કુદરતને મંજૂર નહીં હોય. માવજીભાઈને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. ફરજ પરના ડોક્ટરો આવી તપાસ્યું અને તરત મોટા ડોક્ટરને બોલાવ્યા. ભાઈ જેઠાને સંભોગતા ડોક્ટર બોલ્યા, વેન્ટિલેટરની તજવીજ કરો, નહીતર કેસ હાથમાં આવવાની શક્યતા નહીવત રહેશે. તમે સમજી ગયા હશો જ. ડોક્ટરની વાત સાંભળી જેઠના પગ નીચેથી જમીન સરકવા લાગી. સંતોષ બહેન સૂનમૂન થઈ ગયા. વેન્ટિલેટર માટે જેઠાએ આકાશ પાતાળ એક કરી નાખ્યું, પણ કોઈ જગ્યાએથી સગવડ થઈ નહોતી. ડોક્ટરના શબ્દો જેઠાના કાનના પડદા પર અથડાતા હતા. કાવરો બાવરો થઈ ગયો હતો. ભાઈ, શું થયું? વેન્ટિલેટરનું દર્દીની સ્થિતિ વધુ કથળતી છે. જલ્દી કંઈક વ્યવસ્થા કરો. બહાર બ્લેકમાં મળે છે એવું મેં સાંભળ્યું છે. તમને એક નંબર આપું છું, ફોન કરીને પૂછી જો. મારું નામ નહીં કહેતા, નહીતર મારે નોકરીમાંથી હાથ ધોવા પડશે. એક નર્સ આવીને જેઠાને કહીને જતી રહી. જેઠાએ નર્સ પાસેથી નંબર લીધો અને ફોન કર્યો. સામે છેડેથી અવાજ આવ્યો, ભાઈ, એક જ વેન્ટિલેટર ઉપલબ્ધ છે, તે પણ મૂળ કિંમત કરતાં 10 ગણા ભાવથી. બોલો જલ્દી. રોકડા હોય તો હમણાં હોસ્પિટલે મોકલી આપું. બીજા લાઈનમાં છે, મું માંગે દામ આપવા તૈયાર છે. ભાઈ, આટલા રૂપિયા હાલ મારી પાસે નથી. હું તમને મહિના 2 મહિનામાં આપી દઈશ. અત્યારે જેટલા છે તેટલા લઈ લો અને મને વેન્ટિલેટર મોકલી આપો. દયાભાવથી રડમસ થઈ જેઠો બોલ્યો. સોરી. સામે છેડેથી ફોન કટ થયો. ફરજ પરના ડોક્ટર અને એક નર્સ ગભરાતા જેઠા પાસે આવ્યા અને ગંભીર અવાજે ડોક્ટરે કહ્યું, સોરી, હી ઇઝ નો મોર. હોસ્પિટલ વાળાઓએ માવજીભાઈના પાર્થિવ દેહને વીંટળી કર્મક્રિયા માટે લાગતા વળગતાઓને સોંપી દીધી. શોકાકુલ મને જેઠા, સંતોષ બહેન અને વહુ અનાર ઘરે પાછા ફર્યા. માવજીભાઈ ઘડીકભરમાં હતા નહીં હતા જેવા થઈ ગયા. પતિના સંપર્કમાં રહેવાથી બરાબર 14 દિવસ પછી સંતોષ બહેનને શરદી ખાંસીની ફરિયાદ ઉપડી. ઝીણો તાવ અને શરીર પણ દુખતું હતું. જેઠા અને તેની પત્નીને તરત જ ખ્યાલ આવી ગયો હતો કે પિતાની સેવા કરવા એમના સંપર્કમાં રહેવાથી સંક્રમિત થઈ ગયા હતા. તાત્કાલિક સરકાર આરોગ્ય કેન્દ્ર પર લઈ જઈ એન્ટીજન ટેસ્ટ અને પીટીપીસીઆર કરાવ્યું. એન્ટીજનનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો. 14 દિવસ માટે હોમ ક્વોરન્ટાઇન થયા. બીજે દિવસે સાંજે આરટીપીસીઆર રિપોર્ટ આવ્યો. 15-20% ફેફસામાં ચેપ હતો. અઠવાડિયાની દવા આપી હતી, પણ કશો ફેર પડતો નહોતો. એમણે પણ પતિ માવજીભાઈની જેવી તકલીફ થવા માંડી અને તેવી જ પરિસ્થિતિ જેઠા સામે સર્જાઈ હતી, જેવી પિતા માવજીભાઈ વખતે સર્જાઈ હતી. ઇન્જેક્શનની અછત, વેન્ટિલેટર, ઓક્સિજન ઇન્જેક્શનનો ધૂમ કાળો બજાર. પિતાની સારવાર માટે જ જેઠો કંગાળ થઈ ગયો હતો. હવે ફક્ત રહેલું ઘર ગીરવે મૂકી અથવા વેચી માતાની સારવાર થાય તેમ હતું. તાત્કાલિક બંગલા જેવું ઘર વેચી એક રૂમ કિચનના ફ્લેટમાં રહેવા ગયા. 30-35 વર્ષ જૂની બિલ્ડિંગ અને છેક 11મા માળે પેન્ટ હાઉસ ભાડે રાખ્યું. ઘર વેચાણના પૈસા માતા સંતોષબહેનને સારવારમાં પૂરા થઈ ગયા. ઘર પણ ગયું, બેઘર થઈ ગઈ. જહો જલાલી ગઈ. ઠાઠમાઠના પાણી ઓસરી ગયા હતા. ગરીબી અને ભૂખમરના કીચડામાં ફસાઈ ગયું. માતા સંતોષબહેનને પણ ના બચાવી શક્યું. કુદરતનો ખેલ નિરાલો છે. કેવા જોડે કેવી રમત રમી જાય કોઈને જ ખ્યાલ નથી આવે. ભલભલા થાપ ખાઈ જાય. પેન્ટ હાઉસમાં ભાડા ભરવાના પણ ફાફા હતા. હવામાં ઉડતા જેઠાને કુદરતે જોરદાર નીચે અફાડ્યો હતો. 28 દિવસમાં જ માતા પિતાનો ભોગ કોરોનાએ લઈ લીધો હતો. જેઠા છત્ર વિહોણા થઈ ગયો. હવે વારો આવ્યો
એકના એક પુત્ર માધવનો. કોરોનાએ એને પણ ચપટમાં લીધો હતો. ધીરે ધીરે ઘરના બધા જ કોરોનાગ્રસ્ત થશે શું? જેમ દરિયાના ઉછળતા મોજા કિનારે મોટા મોટા પથ્થરો પર અફડાઈ વિખેરાઈ જાય છે, એવા વિચારો જેઠાના મનમાં અફડાતા હતા. છેવટે એને ભગવાનના શરણે જવાની ફરજ પડી. અનરાધાર અશ્રુથી ભગવાનને પ્રાર્થના કરતો હતો કે મારી ભૂલો સુધારી લીધી, મને મારી ભૂલોથી ખૂબ મોટી સજા મળી ગઈ, હવે રહેમ કર, મારે ભૂલોથી સજા હવે મારા એકના એક પુત્રને નહીં આપ. મૂર્ખ, સત કર્મ કર અને તેનું મીઠું ફળ મેળવવાની કોશિશ કર. લાલચ, લોભ બહુ ખરાબ વસ્તુ છે. ભગવાનના નિયમ વિરુદ્ધનું કૃત્ય છે. તે પૈસા કમાવાની લાલચે ગરીબોને લૂંટ્યો છે. ગરીબોની હાય તને લાગી છે. પત્ની અનારના શબ્દો સાચા લાગવા લાગ્યા. જો તે સત્કર્મ કર્યું હોય તો આજ તું પરિવાર સાથે આનંદમાં રહ્યો હોત. કુદરતે તારા ગાલ પર જોરદાર તમાચો ઝીક્યો છે. કુદરતનો નિયમ છે કે અનીતિ માર્ગેથી કમાયેલ ધન માનસિક શાંતિ નથી આપી શકતી. એ અનીતિનો માર્ગ ધનાવનારને ધન શૈક્ષણિક ભૌતિક સુખ આપી શકે, પણ તે બદલામાં તેમની પાસેથી માતા પિતા, બાળકો, પરિવારના અન્ય સભ્યો, સ્વજનોને છીનવી લે છે. હિસાબ તરત ચૂકતે કરી દે છે. હવે તારે જ વિચારવાનું છે કે માતા પિતા, પત્ની, બાળકો, પરિવાર એ સાચું સુખ છે કે પછી અનીતિ માર્ગે કમાવેલું ધન સાચું સુખ? ધન, દોલત, પૈસો ચંચળ છે, એક જગ્યાએ ઠરીને નહીં રહે. અનીતિ માર્ગે કમાવેલ પૈસો અનીતિમાં જ ખર્ચ થવાનો. કોઈને વેપાર ધંધામાં ખોટ જાય, સંતાનો ખરાબ વૃત્તિઓના રવાડે ચડી જાય, કમાવેલ ધન બરબાદ કરતા હોય છે, તો કોઈના સંતાનો પાગલ, ખોડ ખાપણવાળા, અપંગ, અસ્થિર મગજના કે જીવલેણ રોગના દર્દી બની જાય છે. તેમના સારવારમાં બધું ધન ખર્ચાઈ જાય છે. સત્કર્મ અને નીતિથી કમાયેલું ધન સાચું ધન હોય છે, જે માનસિક શાંતિ આપે છે. ગરીબ લોકોની મદદ કરવાના, દર્દીઓની સેવા કરવામાં, ભૂખ્યાને અન્નદાન કરવામાં, બેઘરોને છત્ર આપવામાં વગેરે સત્કર્મો કરવામાં માણસને જે માનસિક શાંતિ મળે છે, તે ખરો માનવી કહેવાય. ભગવાનને એના સત્કર્મોનું મીઠું ફળ આપ્યા વગર છૂટકો નહીં. અને ભગવાન આપે પણ છે, ઉધાર રાખતો નથી, ચૂકતે કરી નાખે છે. લોકોની દુઆ જ કામ લાગે છે. બીજી આફત આવી પડી. સરકાર પોલીસ તંત્રને આદેશ આપ્યો કે જે લોકો કોરોનાની દવાઓ, ઇન્જેક્શન, ઓક્સિજન, વેન્ટિલેટર વગેરેની કાળો બજાર કર્યો હોય તેની યાદી સરકારને સુપરત કરી કડક કાર્યવાહીનો આદેશ આપ્યો. કોઈ પણ ફોજદારી કેસ કર્યા વગર કે પૂછતાછ કર્યા વગર તેમની ઉપર ગેરરીતનો આરોપ લગાવી જેલ ભેગો કરવાનો આદેશ આવ્યો. કોઈ કેસ નહીં હોય, કોઈ કોર્ટ નહીં હોય, કોઈ વકીલ નહીં. પકડો અને ધકેલો જેલમાં, અને એનું લાયસન્સ પણ રદ કરવું. મંદરની ઘંટ જોરથી વાગ્યો. આરતીનો સમય થઈ ગયો હતો. ઘંટના નાદથી જેઠા સફાળો જાગ્યો. આંખો પહોળી કરી આમ તેમ જોવા લાગ્યો. બાજુમાં પત્ની અનાર બેઠી હતી. બંને હાથ જોડી ઘર તરફ જવા નીકળ્યા. ઘરે આવ્યા અને જેઠા એ બાપુજીનું કબાટ ખોલ્યું. બાપુજીના વસ્ત્રો ગરીબોને દાન કરવા હતા. કબાટમાંથી કપડાં કાઢ્યા. એક કપડાના ગડીમાંથી એક ચબરખી નીચે પડી. એ ચબરખી એને હાથમાં લીધી. બાપુજીના અક્ષર હતા. બાપુજીએ લખેલો કાગળ વાંચવા લાગ્યો. દીકરા, જીવતે જીવ મેં તને બહુ સમજાવ્યો હતો. સન્માર્ગે જા, પણ તારી આંખ પર પટ્ટી હતી એટલે સન્માર્ગ તને દેખાયો નહીં. માણસોના અમુક કર્મોના ફળ જીવતે જીવ આ જન્મમાં ભોગવવા પડે છે, જે તારા ભાગે આવ્યા હતા. હજુ તો ઘણાય કર્મોના ફળ ભોગવવાના પડશે.
આ તો નમૂનો હતો. હવે શ્રદ્ધા પક્ષમાં મારે કાગડો બનીને તારી છત પર પૂરી પાત્રા ખાવા આવવું નથી. નથી કૂતરો બનીને તારા દ્વાર પર, નહીં ગાય બનીને તને તાક્યા કરવું. હું તો આવીશ તારા બે શ્વાસ વચ્ચેના અંતરની વચ્ચે સાક્ષી બનીને. હું તો આવીશ તારા પૂજા સ્થાન પર દેવાની જ્યોત બનીને. તું જ્યારે કોઈ દુવિધામાં હોય, કોઈ પ્રશ્ન હોય, મને યાદ કરજે. તારી નાભી પર હાથ મૂકી હું તરત જ તને એનો ઉકેલ મોકલાવીશ. હું તો આવીશ મુશ્કેલીમાં હિંમત બનીને. હું તો આવીશ સંકટ સમયે ધૈર્ય બનીને. તને શારીરિક સમસ્યા હોય ત્યારે મને યાદ કરજે. હું આવીશ ઔષધિ બનીને. તને માનસિક સમસ્યા હોય તો મને યાદ કરજે. હું આવીશ ગાઢ નિંદ્રા બનીને. તને આર્થિક સમસ્યા હોય ત્યારે મને યાદ કરજે. હું આવીશ મહાલક્ષ્મી માને તારા દ્વાર પર લઈને. બસ મને બોલાવી લેજે તારી નાભી પર હાથ મૂકી. બસ મને બોલાવી લેજે. હું ક્યાં દૂર છું, હું તારી આસપાસ જ છું. મારે કાગડો બનીને તારી છત પર પૂરી પાત્રા ખાવા આવવું નથી. સત્ય અને ઈમાનદારીનો માર્ગ ત્યાગીશ નહીં. મારે ફક્ત શ્રાદ્ધ પક્ષમાં જ આવવું નથી. મિત્રો, આજની કહાની પૂર્ણ થાય છે. તમારો પ્રતિભાવ જરૂરથી આપશો જી. અને પસંદ આવી હોય તો લાઈક કરી અને તમારા સગા સંબંધી મિત્રોને શેર જરૂરથી કરજો. અન્યથા કોમેન્ટ બોક્સમાં રાધે રાધે તો લખી જ નાખજો. ધન્યવાદ. ફરી એક નવી કહાની સાથે મળીએ. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી નાખજો. ફરી મળીએ. તબ તક કે લીએ મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. सबका कल्याण. जय श्री राम, जय श्री राम. सबका कल्याण कीजिए.